આજે દેશભરમાં નવા વર્ષની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે। ત્યારે કેબિનેટ જળશક્તિ મંત્રી દ્વારા કહી શકાય છે કે આ પ્રકારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે। સી આર પાટીલે કાર્યકર્તાઓ જોડે પણ નવા વર્ષ નિમિત્તે શુભેચ્છાનું આદાન પ્રદાન કર્યું હતું। તેમણે જણાવ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે। દિવાળીના દિવસે આપણે દીવ પ્રગટાવીએ છીએ, દીપ અંધકાર દૂર કરે છે। આપણે આ વર્ષે 4 દીપ પ્રગટાવીએ, એક દીપ દિવાળી, એક દીપ નવા વર્ષ માટે, એક દીપ દેશ અને વિકાસના સર્વોચ્ચ શિખર પર પહોંચે એટલે, અને એક દીપ જન ભાગીદારી જળ સંચયન અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર વધારવા પ્રગટાવવો જોઈએ। નવા વર્ષમાં આપણી તમામ ઈચ્છાઓ, આકાંક્ષાઓ, મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થાય એ ભગવાનને ચરણે પ્રાર્થના પણ કરું છું। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશ જ્યારે પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે ત્યારે એના ફળ આ દેશના તમામ નાગરિકોને, છેવાડાના પગથિયા પર ઉભેલા દરેક વ્યક્તિ સુધી પહોંચે એના માધ્યમ બનીને આપ જે રીતે કામ કરો છો એના માટે પત્રકાર મિત્રોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। દિવાળીના પર્વ નિમિત્તે આપણે એક દીપ પ્રગટાવીએ છીએ અને દીપમાં પ્રગટાવવાના કારણે અંધકાર દૂર થાય છે। આ દીપને કારણે આપણા જીવનમાં રહેલો અંધકાર પણ દૂર થાય એવી પણ પ્રભુને પ્રાર્થના કરું છું। આપણે એક દીપ દિવાળીના નામે પ્રગટાવીએ, એક દીપ નવા વર્ષના નામે પ્રગટાવીએ અને એક દીપ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે કલ્પના છે કે 2047 સુધી વિકસિત ભારત બનાવવું છે એના સંકલ્પ માટે પણ આપણે પ્રગટાવીએ અને એક દીપ આપણે જન સંચય, જન ભાગીદારી અને જન આંદોલનનો જે કલ્પના અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કરી છે એ ગુજરાત મોડલ લઈને જ્યારે આપણે આગળ વધી રહ્યા છે ત્યારે આપણે સૌ એક દીપ પણ પ્રગટાવીએ અને જળ સંચય, જન ભાગીદારી, જન આંદોલનનો સંકલ્પ કરીને એમાં આપણું પોતાનું યોગદાન પણ આપીએ એવી આ નવા વર્ષ નિમિત્તે મારી આપ સૌ પાસેથી અપેક્ષા પણ છે। આપ સૌને ફરીથી દિવાળી અને નૂતન વર્ષના ખૂબ ખૂબ અભિનંદન, નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ધન્યવાદ।